નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી ધ એજ્યુકેશન સાથે યુટ્યુબ ચેનલમાં। આજે આપણે 2026ના પેપરના વિભાગ 2 વિશે વાત કરવાની છે, જેની અંદર આપણે ગણિતને ભણવાનું છે। હવે આપણે ડાયરેક્ટ 41 નંબરના પ્રશ્નથી શરૂ કરવાનું છે। તો અહીંયા આપણે 41 નંબરનો પ્રશ્ન જોઈએ તો 0.2 તથા 0.03નો ગુણફળ છે। તો અહીંયા જે પણ રકમ આપેલી છે એનો આપણે ગુણાકાર કરવાનો છે। અહીંયા ગુણફળ હોવાથી ગુણાકાર થાય છે, તો 0.2 ગુણ્યા 0.03 ને આપણે ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવે છે 0.006। તો ઓપ્શન એ ની અંદર આપણને જવાબ જે છે એ જોવા મળે છે। એની પછી 42 નંબરનો પ્રશ્ન 20 અને 30નું મોટું સર્વગત સમાન ગુણખંડ છે। તો અહીંયા 20 અને 30ના સર્વપ્રથમ અવયવો પાડવાના છે અને એમાંથી મોટું જે અવયવ હોય એને આપણે પસંદ કરવાનું છે। હવે આપણે ઓપ્શન એ ને જોઈએ તો આપણે 5ના ઘડિયાની અંદર 20 અને 30 આવે છે, 8ના ઘડિયામાં આવતા નથી અને 25ના ઘડિયામાં પણ આવતા નથી। તો અહીંયા 5ના ઘડિયામાં આવે છે અને 10ના ઘડિયામાં આવે છે, પણ અહીંયા મોટું ગુણખંડ શોધવાનું હોવાથી અહીંયા આપણો જવાબ જે છે એ ઓપ્શન સી આવે છે। તો 10 જે છે 20 અને 30નું સમાન ગુણખંડ છે। એની પછી પ્રશ્ન નંબર 43 અહીંયા 999 અને 9999નું ગુણફળ છે। તો હવે આપણે અહીંયા 9999 અને એના ગુણ્યા 1000 એમાંથી એક જે છે બાદ કરીએ તો આપણને 99,99,000 મળે છે અને આ 99,99,000 માંથી આપણે 9,999 ને અંતે બાદ કરવાના છે। તો જો આપણે બાદ કરીએ તો આપણને જવાબ જે છે ઓપ્શન સી 99,89,001 જે છે જવાબ મળે છે। એની પછી 44 નંબરનો પ્રશ્ન નિમ્ન અંકોને સરળ કરવાથી પ્રાપ્ત થાય છે। તો હવે અહીંયા આપણને એક સરવાળો અને બાદબાકીની જે છે એ આપણને દાખલો જોવા મળે છે। તો અહીંયા જેટલો પણ સરવાળો હોય એને આપણે સરવાળો કરવાનો છે અને બાદબાકી આપેલી હોય એને આપણે બાદ કરવાના છે। હવે અહીંયા આપણે દશાંશ પદ્ધતિ જે છે એ લાગુ કરવાની છે। તો અહીંયા 6.082 વત્તા 60.82 વત્તા 608.2 માઇનસ 0.6082 જે છે એ આ રીતના દાખલો આપેલો છે। હવે આપણે અહીંયા 6.082 આપેલા છે, તો આપણે અહીંયા દશાંશ પદ્ધતિ કરવી હોય તો 4 અંક હોવા જોઈએ। તો પ્રથમ રકમની પાછળ 1 0 લગાડવાનો છે, બીજી રકમની પાછળ 2 0 લગાડવાના છે, ત્રીજી રકમની પાછળ આપણે 3 0 લગાડવાના છે અને ચોથી જે રકમ આપેલી છે એની પાછળ ઓલરેડી 4 અંકો હોવાથી એમાં આપણે કોઈ પણ પ્રકારનો 0 લગાડવાનો નથી। તો હવે આ બધાનો આપણે જો સરવાળો કરીએ તો આપણને ઓપ્શન બી જે છે જવાબ મળે છે 674.4938। એની પછી 45 નંબરનો પ્રશ્ન અહીંયા 64ના બધા જ ગુણખંડોનું યોગફળ છે। તો અહીંયા 64ના બધા જ ગુણખંડોનું યોગફળ છે। તો અહીંયા આપણે 64ના જે છે એ સંપૂર્ણ અવયવો પાડવાના છે। તો આપણે 64ને 1 વડે ભાગી શકાય તો હા, પછી 2 વડે ભાગી શકાય હા, 3 વડે ભાગી શકાય નહીં, તો આપણે 4 વડે ભાગી શકાય, એના પછી 8 વડે ભાગી શકાય, એના પછી 16 વડે ભાગી શકાય, એના પછી 32 વડે અને અંતે 64 વડે ભાગી શકાય છે। હવે અહીંયા આપણે આગળ જવાનું નથી, તો આપણે આ બધાનો સરવાળો કરીએ તો આપણને જવાબ જે છે ઓપ્શન સી 127 મળી જાય છે। તો અહીંયા આપણે સરવાળો કરવાનો હતો। એની પછી પ્રશ્ન નંબર 47 અહીંયા 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે। તો અહીંયા 1 અને 11 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ જે છે આપણને 2 જોવા મળે છે, 3 જોવા મળે છે, 5 જોવા મળે છે અને 7 આટલી સંખ્યાઓ જે છે અવિભાજ્ય છે અને 1 જે છે એ આપણને વિભાજ્ય સંખ્યા ગણી શકાય છે। પણ અહીંયા આપણે પ્રશ્નને ધ્યાનથી વાંચવાનું છે। અહીંયા 1 અને 11 વચ્ચે કીધું છે એટલે 2 થી શરૂ કરીને 10ની અંદર આવતી જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ હોય એ આપણે શોધવાની છે। તો અહીંયા આપણને 4 સંખ્યાઓ જોવા મળે છે, તો ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર થાય છે। એની પછી 47 નંબરનો પ્રશ્ન અહીંયા 999ના છેદમાં 1000નું દશાંક રૂપ છે। તો આપણે ડાયરેક્ટ ભાગાકાર કરીએ તો 999 ભાગ્યા 1000 કરીએ તો આપણને 0.999 જે છે એ જવાબ મળે છે। તો આમાં બીજું કંઈ પણ કરવાનું થતું નથી। એની પછી 48 નંબરનો પ્રશ્ન તો 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 બરાબર છે। તો અહીંયા આપણને 3 રકમ જે છે સરખી આપેલી છે, તો આપણે સૌપ્રથમ આપણે 0.1 ગુણ્યા 0.1 કરવાનો છે અને એમાં જે જવાબ આવે એને આપણે ફરી વખત 0.1 અરે ગુણવાના છે। તો આપણો જવાબ જે આવે છે 0.001 જે છે આવે છે। હવે આપણે પ્રશ્ન નંબર 49 ને જોવાનો છે। 100 સેમીના વર્ગને મીટર વર્ગમાં બદલવાથી પ્રાપ્ત થાય છે। તો અહીંયા આપણે સૌપ્રથમ 1 મીટર બરાબર 100 સેમી થાય છે। તો 1 મીટર બરાબર 100 સેમી જે છે થાય
છે. હવે આપણે 1 મીટર વર્ગ બરાબર શોધવાનું હોય સૌપ્રથમ તો 1 મીટર વર્ગ બરાબર તો આપણે 100 ગુણ્યા 100 કરવાના છે. તો આપણે 100 ગુણ્યા 100 કરીએ આપણને જવાબ જે છે તો આપણને જવાબ જે છે 10,000 સેમીનો વર્ગ મળે છે. તો આપણે જવાબમાં 10,000 સેમીનો વર્ગ છે. તો અહીંયા હવે 100 સેમીના વર્ગ બરાબર 100 ભાગ્યા 10,000 મીટર વર્ગ. તો આપણને જવાબ જે છે 0.01 મીટર વર્ગ જે છે એ ઓપ્શન બીમાં જવાબ મળી જાય છે. એની પછી 50 નંબરનો દાખલો 0.238નું અવિભાજ્ય રૂપ છે. હવે આપણે અહીંયા 0.238નું અવિભાજ્ય રૂપ જે છે શોધવાનું છે. તો અહીંયા આપણે 0.238 હોવાથી 238 ભાગ્યા 1000 જે છે કરવા પડે. તો અહીંયા 238 ભાગ્યા 1000 છે જે આપણે કરવાના છે. હવે આપણે આ બંનેનો ભાગ જે છે 2 વડે ચાલતો હોવાથી 238 ભાગ્યા 2 કરીએ તો આપણને 119 મળે અને 1000 ભાગ્યા 2 કરીએ તો આપણને જે છે 500 મળે છે. તો 119/500 હોય આપણો સાચો જવાબ થાય છે. તો અંદર ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થાય છે. એને પછી દાખલા નંબર 51 અહીંયા 3/2 ભાગ્યા 3/2 ગુણ્યા 3/2 ગુણ્યા 2 પ્લસ 3/2 બરાબર છે. તો અહીંયા આપણે સૌપ્રથમ જે છે ગુણાકાર કરવો પડે. તો અહીંયા આપણે 3/2 ગુણ્યા 2 કરીએ તો આપણને જે છે 6/2 મળે છે. તો આપણે અહીંયા 3/2 ગુણ્યા 2 કરીએ તો આપણને 6 જે છે 2 મળે છે. અહીંયા 3 ગુણ્યા 2 કરીએ તો આપણને જવાબ જે છે 6 મળે છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ 3 લખી દેવાના છે. હવે એના પછી વધ્યા કોણ 3/2 વત્તા 3/2 પ્લસ 3 જે છે વધ્યા છે. જો 3 જે છે અહીંયાથી આપણે લીધેલા છે. તો હવે આપણે 3/2 વત્તા 3/2 ને ભેગા કરીએ તો આપણે 6/2 જે છે જવાબ મળે છે. તો ફરી વખત 6/2 હોવાથી અહીંયા ફરી વખત 3 મળે છે. તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ જે છે એ 6 મળી જાય છે. તો આપણો જવાબ જે છે ઓપ્શન બી અહીંયા 6 આવે છે. અહીંયા 7/2 આવે નહીં. હવે 52 નંબરનો પ્રશ્ન જોઈએ. એક ફળ વિક્રેતાએ ₹1500ના સફરજન વેચાતા લીધા અને તેને પોતાની દુકાન પર લાવવા માટે ₹100 ખર્ચ કર્યા અને તેણે સફરજન 2236માં વેચી દીધા તો તેને કેટલો નફો થયો એ શોધવાનું છે. તો અહીંયા આપણે સૌપ્રથમ સફરજનની વેચાણ કિંમત ₹1500 છે અને ખર્ચ જે છે એ આપણે સરવાળો કરવો પડે. તો અહીંયા 100 જે છે સરવાળો કરીએ તો અહીંયા આપણને ટોટલ જે છે એ આપણે ₹1600 આપણને મળે છે. હવે આપણે 2236માંથી 1600 બાદ કરીએ તો આપણો અંતિમ જવાબ જે છે એ ₹736 મળી જાય છે. તો અંદર જવાબ જે છે ઓપ્શન બી ₹736. એની પછી 53 નંબરનો પ્રશ્ન. એક રેલગાડી દિલ્હીથી જયપુર માટે 10:45 પર રવાના થાય છે. જયપુર સાંજે 4:30 વાગ્યે પહોંચે છે. તો આપણે યાત્રાનો સમય કેટલો છે એ શોધવાનો છે. તો અહીંયા સૌપ્રથમ 10:45 વાગ્યે નીકળે છે અને 3:30 વાગ્યે 3:30 વાગ્યે પહોંચી જાય છે. તો આ બંને વચ્ચેનો સમયગાળો જે છે એ 4 કલાક અને 45 મિનિટ જેવો થાય છે. તો અહીંયા જવાબ આવે છે ઓપ્શન બી 4 કલાક 45 મિનિટ. એની પછી 54 નંબરનો પ્રશ્ન. એક દુકાનદારે એક દુકાનદારે 200ની દિવાલ ઘડિયાળ ખરીદી અને 40ના લાભની સાથે વેચી દીધી. તે વેચાણ મૂલ્ય કેટલું છે શોધવાનું છે. તો અહીંયા સૌપ્રથમ 200 અને ₹40 નફા સાથે વેચી દીધી. તો અહીંયા 240 ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. એની પછી 55 નંબરનો પ્રશ્ન. એક બોક્સમાં કુલ 500 ઈંડા હતા. તેમાંથી 3/25 ઈંડા તૂટેલા નીકળ્યા તથા ઈંડાઓનો 1/5 ભાગ મહેમાનો માટે રાખી લીધો. શેષ વધેલા ઈંડાઓની સંખ્યા કેટલી છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા કુલ ઈંડા જે છે 500 હતા. 3/25 જે છે એ બગડેલા હતા અને 1/5 જે છે મહેમાનો માટે રાખેલા હતા. તો આપણે કુલ ઈંડાઓની સંખ્યા જે છે એટલે કે વધેલા ઈંડાઓની સંખ્યા જે છે આપણે શોધવાની છે. તો અહીંયા 3/25 ગુણ્યા 500 કરીએ તો આપણને 60 ઈંડા મળે છે. એના પછી 1/5 ગુણ્યા 500 કરીએ તો આપણને 100 જે છે મહેમાનો માટે મળે છે. આ બંનેનો સરવાળો કરીએ તો આપણે 100 + 60 કરીએ તો 160 આવે છે. હવે જ આપણે ટોટલ ઈંડા છે 500 જે છે આપણે એમાંથી 160ને બાદ કરી દઈએ તો આપણો જવાબ જે છે ઓપ્શન છે 340 આવે છે. એની પછી 56 નંબરનો પ્રશ્ન. એક પંચભુજ જેનો ઘેરાવો 80 સેમી તથા તેની 4 ભુજાઓની લંબાઈનો યોગ 63 સેમી છે. તો તેની 5મી ભુજાની લંબાઈ કેટલી છે એ આપણે શોધવાનું છે. અહીંયા 56 નંબરના પ્રશ્નની અંદર સૌપ્રથમ 80 સેમી આપેલી છે અને એના પછી યોગ જે છે 63 સેમી આપેલી છે. તો અહીંયા આપણે
80માંથી 63 જે છે બાદ કરીએ તો આપણને 17 સેન્ટીમીટર જવાબ જે છે મળે છે. તો અહીંયા લંબાઈ જે છે 17 સેમી આવી જાય છે. એની પછી 57 નંબરનો પ્રશ્ન. આપેલ પદાવલીમાં લુપ્ત સંખ્યા છે. તો અહીંયા આપણે સૌપ્રથમ 58,394 આપેલા છે. એમાંથી આપણે 86ને 2 વાર બાદ કરવાના છે. તો આપણે સૌપ્રથમ 1 વાર 86ને બાદ કરીએ તો આપણો જવાબ જે છે 58,308 આવે છે. અને બીજી વખત 86ને બાદ કરીએ તો આપણો જવાબ જે છે 677 આવે છે. તો ઓપ્શન એની અંદર જવાબ જોવા મળે છે. એની પછી 58 નંબરનો પ્રશ્ન. એક લંબચોરસના બધા જ અંતઃકોણનું યોગફળ ખાલી જગ્યા બને છે. તો અહીંયા આપણે બધા જ અંતઃકોણનું યોગફળ જે છે એ આપણે ઓપ્શન એ 360 ડિગ્રી જે છે એ જોવા મળે છે. એની પછી 59 નંબરનો પ્રશ્ન. એક પૂર્ણકોણ બરાબર છે. તો અહીંયા એક પૂર્ણકોણ બરાબર 4 લંબકોણ જે છે એ ઓપ્શન આવે છે. તો અહીંયા એક કોણ જે છે આપણે 90 ડિગ્રીનો હોય છે. તો એવા કોણ જે છે આપણે 4 કરીએ તો આપણને 360 ડિગ્રી મળી જાય છે. તો અહીંયા જવાબ જે છે 4 લંબકોણ આવે છે. એની પછી 60 નંબરનો પ્રશ્ન. 115 પરિવારોના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે તે અંકોને આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. બાર ગ્રાફમાં જે પરિવારોની સંખ્યા જેમાં કોઈ જ બાળક નથી તેવા કુલ કેટલા પરિવાર છે આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે એક બાળકનો પરિવાર, 2 બાળકનો પરિવાર, 3 બાળકનો પરિવાર અને 4 બાળકોના પરિવાર જે છે આપેલા છે. તો આપણે સૌપ્રથમ આ પરિવારને શોધવા પડે. તો અહીંયા એક બાળકનો પરિવાર હોય તો અહીંયા 20 જોવા મળશે. તો સૌપ્રથમ એક બાળકનો પરિવાર 20, 2 બાળકની અંદર 30, 3 બાળકના પરિવારની અંદર 35 અને 4 બાળકના પરિવારની અંદર આપણને 5 જોવા મળે છે. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને ટોટલ મળે છે 90. તો હવે અહીંયા 115માંથી જે છે આપણે 90ને બાદ કરીએ તો આપણો જવાબ જે છે ઓપ્શન સી 25 આવે છે. તો જે પરિવારમાં કોઈ પણ બાળક નથી તો તેવા પરિવારોની સંખ્યા 25 થાય છે. તો અહીંયા આપણે અંકગણિત કસોટી જે છે એ આપણી પૂર્ણ થાય છે. હવે એના પછી ગુજરાતીને ભણવાનું છે. તો અહીંયા 4 અનુચ્છેદ આપેલા છે અને એની નીચે 5 થી 6 પ્રશ્નો આપેલા છે. તો એને આપણે ફકરામાંથી જોઈને જવાબ આપવાના છે. તો અનુચ્છેદ નંબર 1ને આપણે વાંચન કરીએ. તો અહીંયા રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં જાડા કાચ પાછળ પ્રદર્શિત વિશ્વની સર્વપ્રસિદ્ધ નર્તકીને અદ્રષ્ટ ન કરી શકાય. મોહેન્જો-દડોની નૃત્ય કરતી બાળકી પિત્તળની બનેલ દુર્લભ નવકૃતિ છે. અમારી શાળાની પાઠ્યપુસ્તકો પણ આપણી 5000 વર્ષ પ્રાચીન વિરાસત વિશે જણાવે છે. બંગડીઓની હારમાળા સીપ, હાથીદાંત અથવા પાતળી ધાતુથી તેની ભુજાને ઉપરથી લઈને આંગળીઓ સુધી શોભાયમાન કરતી હતી. આધુનિક કળાનો નમૂનો 3 પેડન્ટ વાળો હાર અને તેના જમણા હાથમાં કોણીથી ઉપર તથા ખાંડા સુધી અમુક બંગડીઓ છે. તે આપણા સાહસિક માનવીય આત્માનું પ્રદર્શન છે અને તે આપણને યાદ અપાવે છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો પર કોઈ કળાકૃતિનો કેવો પ્રભાવ પડે છે. તો અહીંયા આપણને એક અનુચ્છેદ જોવા મળે છે. હવે આપણે તેના પ્રશ્નો વાંચીએ અને જવાબો જોવાના છે. તો પ્રશ્ન નંબર 61. તો અહીંયા પ્રશ્ન નંબર 61ને વાંચીએ. નૃત્ય કરતી બાળકીને જાડા કાચની પાછળ બંધ કરવામાં આવી છે કારણ કે ખાલી જગ્યા. તો આ દુર્લભ કલા કૌશલ્ય છે. તો ઓપ્શન એ આની અંદર જવાબ આવે છે. હવે આપણે 62 નંબરનો પ્રશ્ન. પેડન્ટ ખાલી જગ્યાનો ભાગ છે. તો અહીંયા પેડન્ટ જે છે એ હારનો ભાગ જોવા મળે છે જે આપણને અનુચ્છેદમાં જવાબ મળી જાય છે. એની પછી 63 નંબરનો પ્રશ્ન. અહીંયા કથન 1 અને 2 વાંચો અને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો. તો અહીંયા 1 નંબર આપેલો છે કે તેની બંગડીઓ સીપ અથવા પતલી ધાતુથી બની છે. કથન નંબર 2 તેણે હાથીદાંતથી બનેલ હાર પહેર્યો છે. તો અહીંયા એક જે છે એ સત્ય છે અને બીજું જે છે એ અસત્ય છે. તો અંદર ઓપ્શન એ જે છે જવાબ આવે છે. એની પછી 64 નંબરનો પ્રશ્ન. કયો શબ્દ નિર્ભીકનો પર્યાય નથી? તો અહીંયા નિર્ભીકનો પર્યાય ન હોય તો એવો શબ્દ જે છે એ ડરપોક જોવા મળે છે. એની પછી 65 નંબરનો પ્રશ્ન. કલા કૌશલ્યનો અર્થ ખાલી જગ્યા છે. તો મનુષ્ય દ્વારા બનાવેલો એક અલગ પ્રકારનો નમૂનો. એની પછી અનુચ્છેદ નંબર 2ને વાંચવાના છે. તો
ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી છે. ફૂલ અનેક રંગો અને વિભિન્ન આકૃતિઓમાં હોય છે. તે સૌંદર્યના પ્રતીક છે. ફૂલોનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. સ્નેહ અને પ્રશંસાના પ્રદર્શન કરવા માટે ફૂલોના ગુલદસ્તા ઝુમખા આપવામાં આવે છે. ફૂલોના હાર બનાવવામાં આવે છે અને ભગવાનને સુશોભિત કરવા માટે તથા મહાન લોકોના સન્માન માટે તેનો ઉપયોગ કરાય છે. આપણા રહેવાસના વાતાવરણમાં સુંદરતા વધારવા માટે ફૂલોને ફૂલદાનમાં સજાવવામાં આવે છે. ફૂલોનો વ્યવહારિક ઉપયોગ પણ છે અને તેનો ઉપયોગ અત્તર અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદક બનાવવા માટે કરવામાં આવે છે. અમુક ફૂલોનો ઉપયોગ દવાઓના રૂપમાં પણ થાય છે. સંક્ષિપ્તમાં, ફૂલ મહત્વપૂર્ણ છે કારણ કે શરીર અને મન પર એનો સકારાત્મક પ્રભાવ પડે છે. તો અહીંયા આપણે અનુચ્છેદ નંબર 2 જે છે ફૂલને લઈને જોવા મળે છે. તો હવે આપણે તેના પ્રશ્ન વાંચીએ અને પછી જવાબો આપવાના છે. તો અહીંયા પ્રશ્ન નંબર 66, ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ખાલી જગ્યા છે. તો ફૂલ જે છે આપણને અનેક રૂપોમાં ઉપયોગી થાય છે, જે આપણે અનુચ્છેદની અંદર જોવા મળે છે. એની પછી 67 નંબરનો પ્રશ્ન, ફૂલ ખાલી જગ્યા મળે છે. તો અનેક રંગો અને આકૃતિઓમાં જે છે ફૂલની સજાવટ જોવા મળે છે. એની પછી 68 નંબરનો પ્રશ્ન, ફૂલોનો વ્યવહારિક ઉપયોગ છે. તો શા, અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવા માટે ફૂલનો મહત્વનો ઉપયોગ છે. એની પછી 69 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. તો અમુક ફૂલ જે છે એને દવા બનાવવામાં ઉપયોગી લેવામાં આવે છે. એની પછી 70 નંબરનો પ્રશ્ન, પ્રભાવ શબ્દનો અર્થ છે. તો અહીંયા પ્રભાવનો અર્થ થાય છે અસર જેવું થાય છે. તો અહીંયા ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો અહીંયા આપણે 2 અનુચ્છેદોને વાંચ્યા અને પ્રશ્નનો જવાબ આપીએ. એની પછી અનુચ્છેદ નંબર 3 અને 4 પણ 1 અને 2 ની જેવા જ આપેલા છે. તો અહીંયા આપણે જે છે આની અંદર પણ આપણને આમાં પણ પ્રશ્નો અને જવાબો જોવા મળે છે અને અનુચ્છેદ નંબર 4માં પણ પ્રશ્નો અને જવાબો જે છે જોવા મળે છે. તો અહીંયા આપણે સેમ ટુ સેમ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે અગાઉ જે 2 અનુચ્છેદો ભણેલા છે એના આધારે જ આ અનુચ્છેદો આપેલા છે. તો જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.